તો કેમ છો મિત્રો? હોપફુલી બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો આજે 17 એપ્રિલ છે, રામનવમી છે. તો બધાને જય શ્રી રામ. અને સાથે સાથે આજે મારા સરનો બર્થડે પણ છે. તો મારે મહુવા જવાનું છે. 4 વાગ્યાનું એને મને કીધું હતું, પણ મારે મોડું થઈ ગયું છે. તો ફટાફટ પહેલા નીકળું હું. અત્યારે તડકો પણ બહુ લાગે છે, તો હું પેલા મોઢા પર આ બાંધી લઉં. ચાલો, તો મેં રેડી થઈ ગયો છું. હવે ફટાફટ નીકળીએ પેલા. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે. આજે આપણા રાજુભાઈ, આજે એમનો બર્થડે છે. તો હેપી બર્થડે સર. થેન્ક યુ સો મચ. તો હવે કંઈક પ્લાન છે, મને પણ નથી ખબર. તો હવે જઈએ, જોઈએ શું છે શું નહીં. તો પેલા તો ક્યાંક જવાનું છે, પાકું નથી ક્યાં જવાનું. સર કે ત્યાં જવાનું? સર ક્યાં જવાનું છે? તે સરપ્રાઈઝ રાખ્યું તો હું સરપ્રાઈઝ રાખીશ. એક અદ્ભુત લોકેશન છે, હા, અહીંયા જ છે. આપણે એને બતાવશું, તમને પણ મજા આવશે. તો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ભાઈની ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ અને લાઈક કરી રાખો. અને મળીએ. તો જોયું ને, તો સરપ્રાઈઝ છે અને સરપ્રાઈઝ રહેવા દઈએ. જોઈએ ક્યાં જઈએ છે ને ક્યાં નહીં. તમને એક સોંગ સરસ મજાનું સંભળાવશે. તો બાબુભાઈ સ્પેશિયલી મારી માટે એક song બનાવવાનું છે. એ મારી મોગલ તારું સપનું પૂરું કરશે, મારી મોગલ તારું સપનું પૂરું કરશે, તારો લાખોમાં પગાર એની કેરી જોઈને દુનિયા કરશે સલામ. દર્શક મિત્રો જરૂરથી કહેજો કમેન્ટમાં ભાઈનો કેવો અવાજ લાગ્યો, અને એમનું એક સોંગ યુટ્યુબ પર અત્યારે ધૂમ મચાવી રહ્યું છે. તો જલ્દીથી જઈને જુઓ. શિવ સંગીત નામ તમે લખો છો. તો આજે મારા સરનો બર્થડે છે અને આ બેન તેમના માટે એક સ્વીટ અને ચોકલેટ જેવું કેક લઈને આવ્યા છે. તો ફ્રેન્ડશિપ હોય તો આના જેવી, નહીંતર નહીં. હવે ઉજવાઈ ગયો બર્થડે. તો ગાઈસ હવે અહીંથી કેક બે કટિંગ થઈ ગયું છે અને હવે સીધા અમે લોકેશનમાં જઈએ છીએ. અહીંયા જોઈ શકો છો બધું ખેદાન વેદાન થઈ ગયું છે. રાજ સર હવે રેડી છે. તો હવે સીધા લોકેશનમાં જઈએ. ફાઇનલી ગાઈસ લોકેશન માટે રવાના થઈ ગયા છે અમે. એક સિક્રેટ લોકેશન પર જવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. રાજ સર મારી આગળ છે અને અમે પાછળ પાછળ જઈએ છીએ. ઉઠો જાગો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. કાંઈ ન આવડે તો કાંઈ. ફાઇનલી ગાઈસ અમે લોકેશન પર પહોંચી ગયા છે. આવવાના હતા ત્યાં છે લાઇટ હાઉસ. એકદમ મસ્ત લોકેશન કરી નાખ્યું છે. તો પેલા રાજ સર પણ આવે જ છે પાછળ, આવી ગયા છે એ પણ. તો હવે સીધા અંદર એન્ટર થયા અને બ્યુટીફુલ લોકેશન જોઈએ. બન્યા રહેવો વિડીયોમાં. આ છે લાઇટ હાઉસ મહુવાનું. તો હવે સીધા ટિકિટ લઈ લીધી છે
તો ઉપર જઈશું અને ઉપરથી હું તમને દેખાડું કે ત્યાંનો નજારો કેવો આવે છે. તો સીધા પહેલાં ઉપર જઈએ. ફાઇનલી ગાઈસ લાઇટ હાઉસ પર ઉપર ચડી ગયા છીએ, ઉપર આવી ગયા છે અને તમે અહીંનો બ્યુટીફુલ નજારો જોઈ શકો છો. તમારા સરનો પણ બ્લોગ શરૂ છે અને મારો પણ શરૂ છે. મને ખબર નથી કે મારી વોઇસ સરખી આવતી હોય કે ના આવતી હોય, પણ તમે ખાલી નજારો જોવો તો તમને મજા આવશે. તો તમે ઉપર હવે સીધા અમે નીચે જઈએ છીએ. નીચે જઈને તમને નીચેનું લોકેશન બતાવું. ફાઇનલી ગાઈસ અમે નીચે આવી ગયા છે અને તમે ઉપરનું લોકેશન જોઈ લીધું હશે. હજી થોડાક સમય થયા છે જ્યાં અહીંનું ડેવલપ કર્યું છે, નહીંતર પહેલાં આવું નહોતું. ઉપરથી તમે જોયું કે લોકેશન કેવું દેખાતું હતું, એકદમ નાને એવું. તો અત્યારે નીચે ઉતરી ગયા છે અને નીચેનું લોકેશન તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આશા કરીએ છીએ કે તમને આ બ્લોગ ગમ્યો હોય છે. અને હા, આજે મારી પાછળ છે રાજ સર, જે મારા સર છે, ગુરુ છે. તેનો પણ એક બ્લોગિંગ ચેનલ છે, આરડી બ્લોગ કરીને છે. એમ જ હા, તો તે પણ વિડીયો સારા બનાવે છે એકદમ. અને હું પણ પોતે લાઈક કરું છું. અને મોટિવેશન મને જો મળ્યું હોય ને તો આ સર પાસેથી મળ્યું છે. અને એનાથી થકી જ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યા છે. તો સરને પણ સપોર્ટ કરજો. આરડી બ્લોગ કરીને ચેનલ છે, હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. તો આપણે હવે ફિલહાલ આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ બીજા બ્લોગમાં.